મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી YouTube ચેનલ સત્સંગ કથામાં આપ સૌનું સ્વાગત છે. ખોળામાં બાળક અને વાહન સિંહ એટલે બે વસ્તુનો નિર્દેશ કરે. મમતા પણ હોય અને શૌર્ય પણ હોય, પરાક્રમ પણ હોય. આવી પરાત્પર બ્રહ્મની આ પરાંબાની ઉપાસનાનો આ પર્વ, માતૃત્વનો ભાવ માર્કંડેય પુરાણ એમ લખે છે, સ્કંદ માતા ચયા દેવી સિંહસ્તથા મહાબલા ભક્તેભ્યઃ ફલદાત્રી ચ સા દેવી પ્રતિપૂજિતા. અસીમ જેનામાં બળ છે, આ સંસારનું જે રક્ષણ કરે છે, મને તમને શાંતિ આપે છે. આપણા રક્ષણનું કાર્ય માતૃત્વના હાથમાં છે. અને એક વાત યાદ રાખજો વાલા ભક્તજનો, રક્ષા તો માં જ કરે. અને ખાલી કહેવા પૂરતું જ નહીં, ભગવાન વ્યાસે મહાભારતમાં લખ્યું પણ છે કે 8 વસ્તુઓની રક્ષા માં કરે છે. આજે શ્રેષ્ઠ વક્તાઓ બેઠા છે. અને મેં કહ્યું હતું કે પહેલા જ દિવસે કોઈ પણ જગ્યાએ, કોઈ પણ દેશમાં, કોઈ પણ પ્રદેશમાં કોઈ પણ નવું પિક્ચર ઉતરે અને 1000, 1500, 2000 કરોડના ખર્ચે બને, પણ વધીને 5 મહિના હાલે. આ અમારું આ ભાગવત જેવો આ પવિત્ર ગ્રંથ હજારો વર્ષથી હજી ચાલે છે. આ કેટલામાં બન્યું છે ખબર જ નથી. હજી કોઈ દી જૂનું જ નથી. સ્વાદુ સ્વાદુ પદે પદે, જ્યારે જ્યારે સાંભળે ત્યારે નવું 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 નવું. અમારા આ 3 વક્તાઓ એવા છે કે જે એ સભાને આમ તમે જોયું હમણાં કનૈયાભાઈ બધા બોલતા હતા અહીંયાથી, કદાચ હું અહીંયાથી કાંઈ ન કહું તો તમને બધાને આનંદ આવતો હતો, તોય તમને આનંદ હતો. પણ એની 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 સહજતા હતી, એની એ મહત્તા હતી કે એમણે કહ્યું કે અમે વચમાં આવ્યા છીએ. આપ વચમાં નથી આવ્યા, આપ બરાબર જગ્યાએ આવ્યા છો. હવે કોઈ વચ્ચે નહીં આવે. લ્યો, હવે અહીંયાથી જયારે જય બોલાય પછી જ વચ્ચે આવે કોઈ. હવે વચ્ચે ના આવે કોઈ. મંગલાચરણ શરૂ થાય પછી છેલ્લો જય ઘોષ થાય ત્યાં સુધી પછી વચ્ચે કશું ના આવે. અને પ્રાયઃ કનૈયાભાઈ, મેં ત્યારે પણ કહ્યું હતું આપને, તમારી કથામાં હરિદ્વાર આવ્યો ત્યારે, કે મને આપ ન બોલવાનું કહેશો, કારણ કે મારો પ્રાયઃ હું જો એવું ઈચ્છતો હોઉં કે હું જ્યારે કથા કરવાનું પ્રારંભ કરું ત્યારે પછી કથા પૂરી ન થાય ત્યાં સુધી કોઈ આવે નહીં વચ્ચે, તો પ્રાયઃ મારી પણ એ જ લાગણી હોય કે હું કોઈની કથામાં જાઉં તો પેલા જઈને બેસું, જેથી કરીને હું વચ્ચે ન જાઉં, ક્યારે હું વચ્ચે ન બોલું. વ્યવસ્થા ન હોય તો બરાબર છે, પણ વ્યવસ્થા હોય ત્યાં સુધીમાં પ્રાયઃ તમારે જ્યાં પણ માર્કિંગ કરવું ત્યાં કરજો. પ્રાયઃ મને યજમાનો જ્યારે પણ કોઈ કથામાં જાવ તો મને વચ્ચેથી લાવવા માટે પ્રયત્ન કરે. હું 2 હાથ જોડીને ના પાડું કે મારી કથામાં જો કોઈ વિક્ષેપ કરવા માટે આવે તો મને અનુકૂળ ન આવતું હોય તો મારે બીજી કથામાં વિક્ષેપ કરવા ન જવું જોઈએ ક્યારે. હું પ્રાયઃ બાજુના દરવાજેથી આવીને બેસી જાઉં. આ એવા વક્તાઓ છે કે જે પોતાની વાણીથી તમને બધાને ઉલ્લાસના રસથી ભરી દેનારા છે. તદ્વક્તા સદસી બ્રવીતુ વચનમ યશૃણ્વતાં ચેતસઃ પ્રોલ્લાસં રસપૂર્ણં શ્રવણયો રક્ષ્ણોર્વિકાસશ્રિયં ક્ષુન્નિદ્રા શ્રમદુઃખકાલગતિ કાર્યાંતર પ્રસ્મૃતિમ પ્રોત્કંઠામનિશં શ્રુતૌ વિતનુતે
શોકમ વિરામાદપી. સુભાષિત છે સરસ મજાનું. તદ વક્તા સદસી બ્રવિતુ વચનમ. આ વક્તાઓ એવા વાક્યો બોલે છે કે જ્યારે એ પોતે બોલતા હોય ત્યારે પોતાની અંદર જ્યારે એ ગ્રંથોને વાંચીને જે રસ પોતામાં ભર્યો છે એ રસ પોતાની વાણીથી શ્રોતાઓ ભરી દે છે. અને સાચો વક્તા એ જ છે કે પોતાની અંદર જે ભર્યું છે એ બીજામાં ભરી શકે, એ સાચો વક્તા છે આ સંસારનો. પોતાના એવા વચનો હોય. અમુક અમુક વક્તા પણ એવા આપણને ગમે, કટુભાષી હોય છતાં ગમે. કેમ? આપણું કલ્યાણ કરનારા હોય, આપણને ગમને હવા હોય. વ્યાસપીઠ પર બેસીને એવી કથા કરે, પોતે ન ડોલે પણ આખી દુનિયાને ડોલાવી દે. વ્યાસપીઠના વક્તાનો એક ધર્મ એ પણ છે, પોતાની આંખમાં આંસુ ન આવે પણ આખી સભાની આંખમાં આંસુ ભરી દે. એ સાચો વક્તા છે. તો ઉત્તમ બોલીને રસોથી ભરનારા આ વક્તાઓ કે જેના વક્તવ્યને લઈ અને આપણા કાન અને આપણી આંખ જેનો વિકાસ થઈ રહ્યો છે. કારણ જેવું સાંભળો એવું દ્રશ્ય તમારી સામે નિર્માણ થતું જાય. એટલે તમારી આંખ પણ વિકસિત થઈ રહી છે, તમારી કાનની ઇન્દ્રિય પણ વિકસિત થઈ રહી છે. એવા વક્તાઓ અહીંયા બેઠા છે. ન ભૂખ લાગવા દે, ન નિદ્રા આવવા દે, ન થાક લાગવા દે, ન દુઃખ લાગવા દે. કાળની બધી જ બાબતો તને ભૂલાવી દે એવી વાણી આપનારો ઉત્તમ વક્તા છે. અને અમારા 3 વક્તાઓ આવી વાણી વિરસનારાઓ છે. 2 હિરેનભાઈ અને અમારા કનૈયાભાઈ. એકવાર ખૂબ તાળીઓથી એને વધાવીએ કે જેનો અનુગ્રહ, જેનો પ્રેમ, જેની લાગણી, જેનો સુહૃદ ભાવ, મારું મૌન પણ સમજી શકે એવી ભાવના. કાલ રાત્રે અમે જયારે મારા ઉતારે બેઠા હતા તો કનૈયાભાઈ સમજી ગયા કે એમને સવારે ક્રમ હશે. એટલે રાત્રે હિરેનભાઈને તરત જ કીધું કે હિરેનભાઈ હવે આપણે જઈએ, દાદાને આરામ કરવા દઈએ. નહીં તો પ્રાય કનૈયાભાઈ હિરેનભાઈ જયારે આવે ત્યારે હું આમ કહેતો હોઉં, હું આમ કહું અડધો કલાક. અને એ અડધો કલાક ક્યારે પૂરી થાય નક્કી ન હોય. એ જો 25 મિનિટે પૂછે હું જાઉં તો પાછો અડધો કલાક. પણ એમનો પ્રેમ છે મારા ઉપરનો, 2 વડીલોનો. બસ એવી વાણી તમારા મુખથી નીકળતી રહે કે લોકોને ઉત્કંઠા જાગતી રહે કે હજી તમારા મુખમાંથી અવિરત વાણીઓ નીકળતી રહે. માં સ્કંદ માતા તો માં છે આપણી રક્ષા કરનારું એક સાધન છે. મહાભારતમાં 8 વસ્તુઓ બતાવી છે કે 8 વસ્તુની રક્ષા આપણા આ સંસારમાં માં કરે છે. ઈ માં કદાચ ડુંગરા ઉપર બેઠી ચામુંડા પણ હોય, ઈ માં કદાચ તમારા ઘરમાં તમને જન્મ આપનારી પણ હોય, ઈ માં કદાચ તમારી પત્ની બનીને આવેલી એ સ્ત્રી પણ તમારી માં હોય, અને કદાચ એક દીકરી પણ હોય કે જે તમારા ઘરનું રક્ષણ કરતી હોય. 8 જગ્યા એવી છે સંસારમાં જેનું રક્ષણ કેવળ ને કેવળ માતૃત્વ ભાવ માં કરે છે, સ્ત્રી શક્તિ કરે છે. અને એટલા માટે આપણે પહેલા જ કહ્યું સૂત્રોમાં, માતૃદેવો ભવઃ. અમે માં તમને પ્રણામ કરીએ છીએ, માતૃદેવો ભવઃ. મહાભારતમાં ભગવાન વ્યાસજી બોલ્યા છે, ધનમ પ્રજા શરીરમ લોકયાત્રામ ધર્મમ સ્વર્ગમ ઋષિમ પિતૃન. આ 8 વસ્તુની જો રક્ષા કોઈ કરતું હોય તો માં કરે છે, માતૃશક્તિ છે. પેલું કીધું ધનમ, ધનની રક્ષા માં કરે છે. લૌકિક ધનની જો વાત કરો તો પણ એ જ કરે છે, કારણ કે પુરુષ કમાઈને આવે પછી ધન ક્યાં આપે? લ્યો આ મૂકી દેજો અવધેશભાઈ, પાંડેજી, પૈસા કમાઈને આવીએ આપણે પછી ઘરની સ્ત્રીને જ આપીએ કે લ્યો આ તેજુર મૂકી દે, જરાક હાચવીને રાખજે. ઘરમાં આપણી કમાયેલી સંપત્તિનું રક્ષણ પણ સ્ત્રી કરે છે, એનું જતન સ્ત્રી કરે છે. તમે વિકટના સમયમાં જોજો, તમારી પાસે જયારે બધા ખીચા ખાલી થઈ જાય, તમારી તેજુરી ખાલી થઈ જાય, અને છતાં 5, 10, 15 હજાર ઘટતા હોય ને આપણે કહીએ મારા 5000 ઘટ્યા, ઉભા રહો, પોતાની અંગત બેંક ખોલશે, જે શાકભાજી વાળાને ઓછા કરાવ્યા છે. ધનનું રક્ષણ માં કરે છે. પણ મારે તમને અધ્યાત્મ જગતમાં લઈ જવા છે. લક્ષ્મી સ્વરૂપા સ્ત્રી આપણા ઘરની માં હોય, પત્ની હોય કે દીકરી હોય કે પુત્ર બધું હોય, એ લક્ષ્મી સ્વરૂપા છે. અને એ અધ્યાત્મ જગતમાં આપણું ધન રક્ષણ કરે. આપણું સાચું ધન કયું? તો આપણા કુટુંબની ખાનદાની, આપણા કુટુંબની ખાનદાની, આપણી પવિત્ર પરંપરાઓ, પ્રવાહી પરંપરાઓ જે આપણા વડવાઓથી ચાલી આવે છે,
આનું જતન માં કરે છે. અને આપણી સાચી સંપત્તિ આપણી પ્રવાહી પરંપરા છે. આપણું ધન, આપણા કુટુંબ, આપણું ખાનદાન છે. તમારી પાસે પૈસો ગમે તેટલો હોય, પણ ખાનદાન અથવા તમારી પ્રવાહી પરંપરા સારી ન હોય તો તમારા ધનની કિંમત નહીં થાય સંસારમાં. તમારી પ્રવાહી પરંપરાની રક્ષણ કોઈ કરતું હોય, કે આપણી પરંપરા આ છે, એ બાળકોને સંસ્કારના રૂપમાં કોઈ આપતું હોય, તો એ માં છે, સ્ત્રી ધન છે, એ સ્ત્રી લક્ષ્મી છે. બાકી બીજું ધન તમે ગણો તો પરમાત્મા આપણું ધન છે, આ દેવી શક્તિ આપણું ધન છે. હમારો ધન રાધા શ્રી, રાધા શ્રી, રાધા હમારો ધન રાધા શ્રી, રાધા શ્રી, રાધા. અરે આ હમારો ધન રાધા રાધા વાળું મૂકો, તમારા બધાના લોક અહીંયા. બાઈ મીરા કહે છે, पायो जी मैंने राम रतन धन पायो, पायो जी मैंने રામ રતન ધન પાયો, पायो जी मैंने राम रतन धन पायो, पायो जी मैंने. મેં તો ભગવાનના નામનું ધન પ્રાપ્ત કર્યું છે. ધન પાયો. પરમાત્માના નામનું જે ધન છે, આપણી સાચી સંપત્તિ છે. તો સંસારમાં આપણા સંસ્કાર રૂપી ધનનું રક્ષણ કોઈ કરનારું હોય, આપણી કોઈ પ્રવાહી પરંપરાનું રક્ષણ કરનારું હોય, તો એ માં છે. અને એ માના ગુણ ગાવા માટે આ તો પહેલું વાત થયું, હજી આવા તો 8 બાકી છે. પણ આજે 5મું નોરતું છે, માની ઉપાસના માટે બેઠા છે. એટલે એવું 5મેથી 5મું માનું નોરતું હોજી રે. પાંચમેથી પાંચમું માનું નોરતું હોજી. આપણા બધાનું પ્રજાનું રક્ષણ, મહાભારત કહે છે પ્રજાનું રક્ષણ માં કરે છે. અને રક્ષણ ક્યારે કરે? જ્યારે તમે એની ઉપાસના કરવા બેસો ત્યારે. એટલે આજે 5મું નોરતું છે અને સ્કંદ માતાની ઉપાસના કરવા બેઠા છીએ. તો 5માનું આ નોરતું છે, તમે બધા ગરબે રમવા આવ્યા છો. જ્યારે જ્યારે ગરબે રમવાનો અવસર આવે ને ત્યારે ખૂબ રમજો ગરબે. આ કથામાં એવા ગરબે રમજો, એવા ગરબે રમજો, બપોરે તમને મોહનથાળ ભાવવો જોઈએ. એકના બદલે 2, એ લોકોનું એસ્ટિમેટ તૂટી જવું જોઈએ. તો 8 વસ્તુનું રક્ષણ માં કરે છે. અને એમાં પેલું ધન, બીજું પ્રજા. પ્રજાનું રક્ષણ માં જ કરે. બાળકને મોટું કોણ કરે છે? માં કરે છે. ઘરમાં પુરુષને રમાડતા હોય, જરાક રોવાનું ચાલુ કરે, શું કે એ ભાઈ આને લઈ જાવ ને, રોવે છે. લ્યો, પ્રજાનું રક્ષણ માં કરે છે. અને વિશિષ્ટ રીતે જોઈએ તો સમગ્ર પ્રજાનું રક્ષણ પણ માતૃશક્તિ જ કરી રહી છે. એ ચાહે ચોટીલાના ડુંગરા ઉપર બેઠી માં ચામુંડ હોય તો ભલે, તમારા ઘરમાં રહેલી કોઈ સ્ત્રી હોય તો ભલે, અને કદાચ રાષ્ટ્રના રક્ષણ માટે કોઈ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ હોય તો ભલે, રક્ષણ તો પ્રજાનું માં જ કરતી હોય છે. ત્રીજું, આ શરીરનું રક્ષણ માં કરે છે. ધનમ પ્રજા શરીરમ. શરીરનું રક્ષણ માં કરે છે. તમે જુઓ, ઘરમાં કોઈ બીમાર પડે, ચાહે બાળકથી લઈને વયો વૃદ્ધ માણસ કેમ નથી, ઘરમાં બીમાર પડે પછી દવા આપવાનું, એને કંઈક સારું સારું બનાવીને ખવડાવવાનું, અને એની તમામ પ્રકારની કાળજી લેવાનું કામ કોણ કરે? સ્ત્રી કરે છે, માં કરે છે. ચાહે એ માણસ ગમે તેટલી ઉંમરનો હોય, કદાચ પોતાના સસરા બીમાર પડ્યા હોય તો પણ દીકરાની વહુ આવીને કે બાપુજી તમે આટલું ખાઈ લો, તો કે મન નથી ભાવતું. અરે પણ ન ભાવે તો 1 ચમચી પણ ખાઈ તો લો તમે. શરીરનું રક્ષણ માં કરે છે. બાળક નાનું હોય ત્યારે પણ ન ખાતું પીતું હોય તો એને ઓસળિયા પીવડાવીને પણ એનું રક્ષણ માં કરે છે. અરે ત્યાં સુધી છોડો, કોઈ કડવું કડિયાતું ઓહળિયું પીવડાવવાનો વારો આવ્યો હોય, કદાચ બાળકને ઈ બરાબર જાય એમ ન હોય, તો
તો માં શું કરે? એ કડવું કડિયાતું પોતે પી જાય અને પોતાના દૂધના રૂપમાં એને ઔષધિ આપતી હોય છે. માં રક્ષણ કરે છે સંસારમાં, શરીરનું રક્ષણ માં કરે છે. તો ઔષધ તત્વ બનીને માં રક્ષા કરે આપણી. ચોથું છે લોકયાત્રા. તમારી યાત્રામાં સ્ત્રી બહુ જરૂરી છે. ચાહે એ તમારા સંસારની યાત્રા હોય, ચાહે એ તમારા તીર્થોની યાત્રા હોય, સ્ત્રીની આવશ્યકતા બહુ છે. પાંડવોએ વનવાસ કર્યો પણ એમાં દ્રૌપદી સાથે હતા. જ્યાં સુધી મહાપુરુષો અને મહાભારત એમ કહે છે કે જ્યાં સુધી સ્ત્રી તમારી સાથે લોકયાત્રામાં ન જોડાય ત્યાં સુધી માણસની યાત્રા સંપન્ન ન થાય. એટલે કોઈ દી એકલા ફરવા જવું અને હવે ઘરેથી એકલા વહી જાય તો કેવું? જો દાદાએ કીધું છે યાત્રા સફળ નહીં થાય. એકલા જાય તો કેવું? કમાવા માટે જતા હોય ત્યારે પાછું વાહે ન થવું. એ અમારે તમને કેવું પડે ને પાછા, નકર અમારે જ કે અમે લઈ જાઓ અમેરિકા, હાલો હવે. પુરુષ જયારે યાત્રા કરવા જતો હોય ત્યારે સ્ત્રી સાથે હોવી જોઈએ, તેની યાત્રા સંપન્ન થાય છે. પાંડવોની યાત્રામાં દ્રૌપદી સાથે હતા, નળ રાજાની યાત્રામાં દમયંતી સાથે હતા. રાજા હરિશ્ચંદ્રને આજે આપણે યાદ કરીએ છીએ, પણ એ હરિશ્ચંદ્રને જો તારામતીએ સાથ ન આપ્યો હોત તો આજ હરિશ્ચંદ્રને કોઈ યાદ ન કરતું હોત. સ્ત્રીએ કહ્યું કે તમારા વચન માટે હું વેચાઈ જઈશ, મારું શરીર વેચી દઈશ, પણ તમારી પ્રતિજ્ઞા સંપન્ન કરીશ. હરિશ્ચંદ્રને ઓળખીએ છીએ, એમાં મૂળ કારણ છે તારામતી. આજે કચ્છમાં આપણે જાડેજાને ઓળખીએ છીએ, પણ એ જાડેજાને ત્યારે જ ઓળખા કે જ્યારે એની અધ્યાત્મની યાત્રામાં સતી તોરાદે જોડાયા હતા ત્યારે. જો એ સ્ત્રી ન જોડાયા હોત તો આજે આપણી યાત્રાને ઓળખતા ન હોત કોઈ. તો લોકયાત્રામાં સ્ત્રીનું અગત્ય બહુ છે, મહત્વ બહુ છે. પછી પાંચમું સ્થાન છે સ્વર્ગ. સ્વર્ગનું રક્ષણ માં કરે છે. કદાચ ઉપરના સ્વર્ગની તમે વાત કરતા હો, આ પૃથ્વી રૂપી સ્વર્ગની તમે વાત કરતા હો, તો એનું રક્ષણ માં ચામુંડા જેવી ત્રિગુણાત્મિકા મહાકાલી, મહાલક્ષ્મી, મહાસરસ્વતી કરે છે. પણ જો તમારા ઘર રૂપી સ્વર્ગની રક્ષા કોઈ કરતું હોય તો એ માં છે, એ સ્ત્રી છે આપણી. તો આપણું ઘર એ સ્વર્ગ છે અને એ ઘરની રક્ષા. કારણ કે તમે જુઓ, દુનિયામાં ગમે તેટલી મોંઘી મોંઘી તમે હોટલમાં રોકાવા જાઓ, ગમે તેટલા મોટા રિસોર્ટમાં તમે રોકાઈ આવો, ગમે તેટલા સારા પ્રદેશમાં તમે ફરી આવો, પણ ઘરે આવીને તમે બેસો ને જે પાણી પીવો ને પછી જેમ આમ આનંદ જે અંદરથી થાય એ બીજે ક્યાંય થાય નહીં. કારણ આ દુનિયાનું સ્વર્ગ આપણું ઘર છે. માટે સ્વર્ગની રક્ષા માં કરે છે. લોકો જ્યાં પ્રેમથી રહેતા હોય ને એ જગ્યાને સ્વર્ગ કહેવાય. અહીંયા તમે અત્યારે આટલા પ્રેમથી બધા જુઓ, એકબીજાને નથી ઓળખતા તો એકબીજાના ગોઠણ પર ગોઠણ ચડાવીને બેઠા છો, કેટલા પ્રેમથી બેઠા છો. અને તોય જરાય પણ એમ નહીં હોય ભાઈ જરાક આખો બેહીને એમ. હું તો ક્યારેક ક્યારેક જોતો 3-3 ના સોફામાં 4 બેઠા હોય અને તોય એને જરાય આમ અગવડતા ન હોય. કેમ? આ પ્રેમ તમારો બંધાયો છે. જ્યાં પ્રેમ હોય એ સ્થાન સ્વર્ગ છે. અત્યારે આ મંડપ આપણા માટે આપણો સ્વર્ગ સમાન છે. આ સ્વર્ગની રક્ષા પણ માતૃત્વ કરે છે. આ દેવ ભાગવત કથા કરે છે આપણી રક્ષા, એનું જતન માં કરે છે. છઠ્ઠું સ્થાન છે ધર્મ. ધર્મનું રક્ષણ માં કરે. અને આમ પણ તમે જુઓ, ધર્મનું રક્ષણ માં કરે છે એ વાક્ય સાચું એટલા માટે છે, જરાક નજર કરો અહીંયા ભાઈઓની સંખ્યા કેટલી છે અને બહેનોની કેટલી છે. અહીંયા પુરુષો કેટલા છે એ તમે જુઓ, અને બહેનોની સંખ્યા કેટલી છે. સત્સંગમાં વધારે હંમેશા જગ્યા રોકતું હોય તો એ બહેનો, અને એ સત્સંગ કરે છે એટલે આપણે બધા મજા કરીએ છીએ. તો આપણા ધર્મની રક્ષા માં કરી રહી છે. અને એટલા માટે જ પત્નીને એક સંબોધન લાગે, ધર્મ પત્ની. પત્નીને સંબોધન લાગે ધર્મ પત્ની. પતિને કહેવાય ધર્મ પતો નક્કી. ધર્મની રક્ષા માં કરે છે એટલા માટે એને બિરુદ આપવામાં આવ્યું છે કે એ સ્ત્રી છે, એ ધર્મપત્ની છે. તો આપણા ધર્મનું રક્ષણ એ ચાહે કોઈ પણ રીતે હોય, કારણ કે ધર્મના પ્રકારો બહુ અલગ અલગ છે. મહાભારતમાં, પદ્મ પુરાણમાં કેટલા બધા પ્રકારો આપ્યા ધર્મના.
સ્મૃતિઓમાં મનુસ્મૃતિ લખે છે. કોઈ જગ્યાએ 10 લક્ષણો આપ્યા, કોઈ જગ્યાએ 5 લક્ષણો આપ્યા, કોઈ જગ્યાએ ધર્મના 32 લક્ષણો. તો એ ધર્મની રક્ષા માં કરે છે. 7મું સ્થાન ઋષિ. આપણી ઋષિ પરંપરાઓનું જતન પણ માં જ કરે છે. અને એનો અત્યારે પ્રત્યક્ષ દાખલો આપણી આ પ્રવાહી પરંપરા જે કથાઓની છે એને આગળ કોણ વધારે છે? બધા બહેનો. એટલે તો આટલી મોટી સંખ્યામાં બહેનો બેઠા છે. સવારના દીવાબત્તી બહેનો કરવાના, કેમ કે ભાઈ હુતા હોય. દીવાબત્તીના સમયે ઘરમાં પુરુષ સૂતો હોય એટલે સવારના દીવાબત્તી બહેનોય કરવાના, સાંજના દીવાબત્તી બહેનોય કરવાના. કેમ? ઓલો હજી કમાઈને આવ્યો ન હોય. ધર્મનું રક્ષણ પણ, ઋષિની પરંપરાઓનું રક્ષણ પણ સ્ત્રીઓ કરે છે. બાળક નાનું હોય ત્યારે ઋષિની વાતો પણ માં કરે છે. કોઈ દી બાપુજી બેહાડીને કીધું કથા લાલ તને સંભળાવું એ નહીં કે માં છે એ ઋષિની વાતો તમને સમજાવશે. મુનિની વાતોનું રક્ષણ પણ માએ કર્યું છે, એટલા માટે એ ઋષિ પરંપરાનું રક્ષણ પણ માં કરે છે. અને 8મું સ્થાન પિતૃન. આપણા પિતૃઓની રક્ષા પણ, એનું જતન પણ આપણી માં કરે છે. કારણ જે પરિવારમાં ભક્તિ હશે, જે પરિવારમાં પ્રેમ હશે, એ પરિવારના પિતૃઓને મુક્તિ મળે છે. અને ભક્તિ માતાઓ જ કરતા હોય. ભલે એની રીત રિવાજ પ્રમાણે કરતા હોય, પણ ભક્તિ તો કરતા જ હોય. તો આમ આ 8 વસ્તુઓનું રક્ષણ આપણી માતૃત્વ શક્તિ કરે છે. અને એ માતૃત્વ શક્તિ અને એના આપણે આ ગુણાનુવાદ ગાવા માટે આપણે અહીંયા બેઠા છીએ. આજે એની કથા સાંભળવા માટે બેઠા છીએ. ગઈકાલે આપણે સુંદર કથા સાંભળતા હતા કે કશું જ નહોતું આવડતું. ઉતથ્યને કશું નહોતું આવડતું, અને છતાંય એટલો મોટો પંડિત બન્યો કે વિદ્વાનો એની પ્રશંસા કરવા લાગ્યા. કેમ કે એમણે સારસ્વત બીજ મંત્રનો ઉપાસના કરી. બીજ મંત્રને એને સેવો છે. તો એ બે જ મંત્રથી માણસ એટલો મોટો વિદ્વાન બન્યા. એની કથા આપણે ગઈકાલે સાંભળી. વસુદેવ ભગવાન વ્યાસનારાયણે જન્મે જેને કીધું કે રાજા, આ તો માતાજીના એક વાતની વાત થઈ, તને હું હજી બીજો એક પરચો દેખાડું. માનો માની કેટલી મહત્તા છે, મા પરાંબા કેટલી દયાળુ છે, એનું હજી એક વાત તને કહું, સાંભળ, સાવધાનીથી સાંભળજો. કૌસલેષુ નૃપશ્રેષ્ઠ સૂર્યવંશ સમુદ્ભવઃ પુષ્યપુત્રો મહાતેજા ધ્રુવસંધિરિતિ સ્મૃતઃ. કૌશલ દેશમાં સૂર્યવંશમાં પુષ્યના દીકરા ધ્રુવ સંધિની કથા છે. આ રાજા ધર્મિષ્ઠ હતો, ધર્માત્મા હતો, એના માટે શબ્દ વાપર્યો. કૌશલેષુ નૃપશ્રેષ્ઠ સૂર્યવંશ સમુદ્ભવઃ પુષ્યપુત્રો મહાતેજા ધ્રુવ સંધિ રીતિ સ્મૃતઃ. ધર્માત્મા હતો. અહીંયા પહેલો શબ્દ વાપર્યો કે આ રાજા ધાર્મિક બહુ હતો. ધાર્મિક નો અર્થ એવો ન સમજશો કે હાથમાં માળા લઈને બેઠો હોય એને ધાર્મિક કહેવાય. મેં હમણાં કહ્યું એમ મનુસ્મૃતિમાં 10 લક્ષણો ધર્મના આપ્યા છે. ધૃતિ ક્ષમા દમોસ્તેયમ શૌચમિન્દ્રિય નિગ્રહ ધીર વિદ્યા સત્ય ક્રોધો દશકમ ધર્મ લક્ષણમ. ધર્મના 10 લક્ષણો આપ્યા. ધૃતિ, ક્ષમા, કામનાઓનો લોભ ઉપર સંયમ, કામ અને લોભ ઉપર સંયમ કરવો. જેનામાં ધૈર્ય છે એ ધર્મવાન છે. બધી સ્થિતિમાં ધૈર્ય રાખવું.
ધત્તે ધૈર્ય સતુ પંડિત. ભાગવતજીનું મહાત્મ્યમાં પદ્મપુરાણમાં લખ્યું છે, ધત્તે ધૈર્ય સતુ પંડિત. જે ધીરજ રાખે છે ને એ જ વિદ્વાન છે, એ જ બુદ્ધિશાળી છે. વિદ્વાનનો અર્થ એવો ન સમજશો કે જેને શ્લોકો ગાતા આવડે. બુદ્ધિશાળીનો અર્થ છે વિદ્વાન. તો બધી સ્થિતિઓમાં સુખમાં પણ ધૈર્ય, દુઃખમાં પણ ધૈર્ય. અને તમે ધીરજ રાખો એટલે એ ધીરજનું ફળ મીઠું હોય ને. પણ કરુણા એ થાય છે કે આપણે કોઈ પણ જગ્યાએ ધીરજ નથી રાખી શકતા, આપણે તરત જ અધીરા બની જઈએ છીએ. કોઈ પણ વસ્તુ નિર્માણ થાય પછી એનું સારું ફળ જોતું હોય તો થોડોક સમય આપી દો એને. કોઈ પણ વસ્તુ હોય, કારણ અમુક વસ્તુને સુધરવા માટે સમય સિવાય કોઈ બીજી દવા જ નથી. અને સમય તમને જે સાચું બતાવે એવું બીજું કોઈ બતાવી ન શકે. તમારો સારો સમય પણ અને તમારો ખરાબ સમય પણ તમને બહુ બધું શીખડાવી જાય. પરમાત્માને એટલી તો પ્રાર્થના કરવી કે ભગવાન એકાદો સમય તો એવો વિકટ આપજો એટલે ખબર પડે કે અમારા કેટલા છે. નહીં તો સારો સમય હોય ત્યારે તો બહુ આપણને બધા આપણા દેખાતા હોય, પણ ખરાબ સમયમાં તમારી સાથે ઉભા રહે ને ત્યારે સમજવું આ મારા સાચા સગાઓ છે, આ મારા સાચા સ્નેહીઓ છે. સુખમાં તો બધા સાથ આપે, તમારા દુઃખમાં સાથ આપે એ તમારો સાચો સગો છે. તો ધૈર્ય રાખવું દરેક જગ્યાએ. બીજું, ક્ષમાશીલ બનવું. તમારો અપરાધ કરે અને તમે જો કોઈને દંડ આપો તો તમે વીર છો. તમારો અપરાધ કરે અને તમે કોઈને દંડ આપો તો તમે વીર છો, પણ જો એને ક્ષમા કરી દો તો તમે મહાવીર છો. ક્ષમા વીરસ્ય ભૂષણ. દંડ આપવા માટે તો સૌ કોઈ આપી શકે, પણ ક્ષમા તો કોઈ વીર હોય એ જ આપી શકે. ભૂલ કરી હોય છતાં પણ ભૂલી જાય એ મહાપુરુષ છે. અને આજે કૃષ્ણને યાદ કરીએ છીએ એનું કારણ એ છે, કૃષ્ણમાં બધા ગુણોમાં સૌથી શ્રેષ્ઠ ગુણ છે મારી ભૂલો ના ભૂલનારા તમે છો. માટે હે કૃષ્ણ, અમે તમને યાદ કરીએ છીએ. કેટલી ભૂલો ભગવાન ભૂલી જાય. તો ક્ષમાશીલ બનવું એ ધર્મનું બીજું ચરણ છે. ધૈર્ય રાખવું હોય પણ પછી એ ધૈર્યમાં કોઈકને દંડ આપવાની તૈયાર થઈ જાય તો તમારું ધૈર્ય ખૂટી ગયું કહેવાય. ધૈર્ય પછી બીજુંનું સ્ટેપ છે ક્ષમાશીલ. ત્રીજું પગથિયું છે કામ અને લોભ ઉપરનો સંયમ. માણસ લોભમાં સંયમ રાખે, માણસ કામનાઓનો સંયમ રાખે. જેની કામનાઓ અધૂરી છે એ ક્યારેય મોક્ષ પામતો નથી. ઈચ્છાઓ અધૂરી રહી જાય અને શ્વાસ પૂરા થઈ જાય એ મૃત્યુ છે, પણ ઈચ્છાઓ પૂરી થઈ જાય અને શ્વાસ બાકી રહી જાય એ જીવતા જીવ તમને મોક્ષ મળી ગયો છે. કોઈ ઈચ્છાઓ જ નથી. આશા ને તૃષ્ણા મટી ગઈ મનની. મૃગજળ દેખી હવે નહીં દોડું. નહીં તો ઘણા બધા મૃગજળની હાટું નાવ બાંધે. મૃગજળને હાટે નાવ બાંધીને આવે, હવે એને તરવાની હોય. સંસારમાં કામનાઓ છોડવી, કામનાઓ પર સંયમ કરવો, લોભ છોડવો, કરકસર હંમેશા કરવી જીવનમાં, પણ લોભ ન કરવો ક્યારે.